सांग्या शेरी में लगातार हो रहे सड़क हादसों को लेकर महिलाओं ने किया यज्ञ, प्रशासन से समाधान की मांग। दमन संघ प्रदेश दमन के नानी दमन क्षेत्र की सांग्या शेरी के पास से गुजरने वाले नामोपथ पर बार बार हो रहे सड़क हादसों ने स्थानीय लोगों की चिंता बढ़ा दी है। इन दुर्घटनाओं में कई वाहन चालकों को गंभीर चोटें आई हैं। स्थानीय लोगों के अनुसार पहले इस स्थान पर एक विशाल और घना वट बरगद का पेड़ था, जहां शेरी की महिलाएं त्योहारों पर पूजा पाठ के लिए जाती थी। लेकिन जब से यह नामोपथ बनाया गया, तब से वह पेड़ रास्ते के मार्जिन में आने के कारण काट दिया गया। अब महिलाओं की मान्यता है कि पेड़ हटाने के बाद से ही दुर्घटनाएं बढ़ गई हैं। इसी को ध्यान में रखते हुए आज सांग्या शेरी की महिलाओं ने शास्त्रोक्त विधि से यज्ञ हवन का आयोजन किया, ताकि हादसे रुके और शांति बनी रहे। इस कार्यक्रम में शेरी की 18 गलियों के निवासियों को भी आमंत्रित किया गया था। इस अवसर पर भाजपा महिला मोर्चा की प्रमुख सिंपलबेन काटेला भी विशेष रूप से उपस्थित रहीं। उन्होंने दुर्घटनाओं को गंभीरता से लेते हुए प्रशासन से मांग की कि वह नामोपथ पर स्थल निरीक्षण कर स्पीड कंट्रोल के लिए बैरिकेड्स या अन्य उचित व्यवस्थाएं करें। शेरी के निवासियों ने भी प्रशासन से जल्द कार्रवाई कर इस मार्ग को सुरक्षित बनाने की गुहार लगाई है। उठा ने एमएच काढ़ी लेखा ने जे पूजा हाटे करेला उठा એટલા માટે અમે એને પાછા કઈ ઉપાયતા નહીં અમને એટલા માટે પૂજા કરીને એક્સિડન્ટ અમે અહીંયા બહુ 4-5 હાટે થઈ છે એટલે બધાને બીક ભરાઈ ગઈ કે કઈ પૂજા બાકી હશે એટલા માટે અમે પૂજા કરીને આજે શાંતિ માટે કરાવી ગઈ। સવારથી શું કાર્યક્રમ કરવામાં આવે? કથા અને શાંતિ આપણે જોઈ રહ્યા છીએ કે નમોપથી સમુદ્ર નારાયણ મંદિર સુધીનો એક સરસ રોડ બની રહ્યો છે અને બ્યુટિફિકેશન સરસ થઈ રહ્યું છે, જેના કારણે ટુરિસ્ટ પણ ઘણા આવી રહ્યા છે। તો અહીંયા એક સાંગ્યા શેરીનો એક વિસ્તાર છે જ્યાં ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે। હવે અમારા જે સમાજના લોકો છે બહુ ધાર્મિક લોકો છે, તો એમનું કહેવું છે કે અહીંયા વારંવાર એક્સિડન્ટો થાય છે, તો આપણે કંઈક તો એવું કરાવવું જોઈએ। એટલે પૂજા મહારાજ જોડે વાતો કરવામાં આવી અને પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયા એક સારો એવો હવન પૂજા થવી જોઈએ। તો આજે સવારે 9 વાગે આ તમામ ગામના લોકો, એટલે એવું નથી કે આ જ ગામના લોકો, 18 શેરીના લોકોને લોકોએ આમંત્રણ આપ્યું છે આજે અહીંયા, ને એ પૂજા એટલા માટે કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદરમાં પાછા એવા એક્સિડન્ટો ના થાય। આપણે જોઈ રહ્યા છીએ કે નમોપથ બહુ સરસ બન્યા છે, પણ એમાં એક પણ બમ્પર આપણે બનાવી નહીં શકીએ એવી રજૂઆત કરવામાં આવી હતી, પણ નહીં અહીંયા બનાવી શકે એવું હતું। તો એક્સિડન્ટો ઘણા થઈ રહ્યા છે। મીડિયાના માધ્યમથી પ્રશાસનને કહીશ કે અહીંયા એક્સિડન્ટો જે થઈ રહ્યા છે આપણે નિરીક્ષણ કરીને જોવું જોઈએ કે શાના કારણે થઈ રહ્યા છે। અહીંયા બેરિકેડની જરૂર છે, અન્ય વસ્તુની જરૂર છે, તેનું ચોક્કસથી ધ્યાનમાં આવે ને અમે ભગવાનને આજે તમામ લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયા પાછા કોઈને આવી રીતે એક્સિડન્ટ ના થાય।